શું નામ છે આપનું? મારું નામ છે અશોકભાઈ બુટાણી. અશોકભાઈ, શું કહેશો? વિરોધ કરી રહ્યા છો, સવિનય કાનૂન ભંગ, ગાંધીજી અંગ્રેજો સામે જે લડત ઉપાડી હતી એવી ક્યાંક ફરીથી લડત રાજકોટની અંદર શરૂ થઈ છે. આ મામલે આપ શું માનો છો? આ વર્તમાન પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે અંગ્રેજો ગયા છે અને અંગ્રેજો એના માસીના દીકરા બધે મુકતા ગયા હોય એવું મને લાગે છે અત્યારે આ જોતા. બરાબર છે. અને હું તો રાજકોટની સમગ્ર જનતાને અપીલ કરું છું કે ભાઈ કાયદાનો જેટલો બને એટલો વિરોધ કરો. હેલ્મેટનો કાયદો મંજૂર છે જ નહીં સિટીમાં તો હું પણ ક્યાંય જરૂર નથી. જેમાં ભાઈએ કીધું એમ સરકારને ખાલી માથાની ચિંતા છે, હાથ પગ ભાંગી જશે તો એની જવાબદારી સરકાર લેશે. સરકાર 5 કરોડ રૂપિયા આપશે તો માણસ હમણાં પહેરવા માંડે, આપે લેખિત ગેરંટી. તમને લાગે છે કે રસ્તા પેલા સારા હોવા જોઈએ પછી હેલ્મેટ ફરજિયાત? આંધ્રા હે કેમેરા મૂક્યા હે, મેમાં દેવા મૂક્યા હતા. આ બધા ચોર લોકોને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે, ગઠિયાઓને પકડવા માટે આ સીસી ફૂટેજનો હાઈવે પ્રોજેક્ટ એના માટે હતો. 800 કે 900 કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે આમાં. એ બધું મુકાઈ ગયું. ચોર ગઠિયા, રોડ રસ્તા, ખાડા ખબડા કાંઈ જોવાનું નહીં. ખાલી ઓનલી ફોર પબ્લિકને લૂંટો અને મજા કરો.